અત્યારે મશીન આપણે ચાલુ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે એમાં પ્રોપ્સ પણ આપણી પાસે છે. લાર્જ પાર્ટ માટે, સ્મોલ પાર્ટ માટે, નોઝ માટે ટિપ્સ પણ છે. તો સ્મોલથી સ્મોલ અને લાર્જથી લાર્જ પાર્ટ આપણે કવર કરી શકીએ છીએ. આ બધા એમાં પેરામીટર્સ છે કે જેમાં આ કલર ટાઈપ્સ તો હોય જ છે સ્કિનનો, કે એકોર્ડિંગ ટુ સ્કિન ટાઈપ સિલેક્ટ કરવામાં આવતું હોય છે. બ્લેક બ્રાઉન હેર પણ એમાં કવર કરે છે. સાથે સાથે હેરની ડેન્સિટી, હેરની થિકનેસ, કે એ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને પણ મશીન વર્ક કરતું હોય છે. તો જે છેલ્લે આઉટકમ આવવું જોઈએ, રિઝલ્ટ જે આવવું જોઈએ, કમ્પ્લીટ આવતું હોય છે આમાં. સાથે સાથે બીજું એક પણ એ જણાવીશ કે કુલિંગ પ્રોપ પણ આવે છે, કે જ્યારે વધારે કુલિંગની જરૂર પડતી હોય છે ત્યારે આ કુલિંગ પ્રોપ પણ છે કે જે સ્કિનને કુલિંગ ઇફેક્ટ સરસ રીતના આપે છે. સેકન્ડ થિંગ, આપણે સિલેક્ટ કરીને જોઈ લઈએ કઈ રીતનું મશીન વર્ક કરે છે. એમના માટે કન્ફર્મ આપવું પડશે. જોઈ શકો છો તમે. તો મિત્રો, આ મશીન વિશે મેં તમને માહિતી આપી, કેટલું સરસ અને અપગ્રેડેડ વર્ઝન છે કે જે તમારા બારીકે બારીક હેરને પણ કવર કરી લેતું હોય છે. અને સેકન્ડ થિંગ કે એમની જે ટિપ્સ છે એ પણ હું તમને જણાવીશ. આ એમની ટિપ્સ છે બધી. જોઈ શકો છો લાર્જ પાર્ટ, એમનાથી સ્મોલ, એમનાથી સ્મોલ અને એમનાથી પણ સ્મોલ, કે દરેક હેર કોઈ પણ પાર્ટમાં કવર થઈ જતા હોય છે. અને આઈબ્રો માટે પણ આ સરસ મજાની ટિપ્સ આમાં અવેલેબલ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી મળીશું આપણે નવી ઇન્ફોર્મેશન સાથે. બાય બાય.